ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે વ્હીકલ મેન્ટેનન્સ એન્ડ ગેરેજ પ્રેક્ટિસની અંદર ચેપ્ટર નંબર 3 જે શરૂ કર્યું હતું છેલ્લા લેક્ચરની અંદર, એમાં આપણે જોઈ ગયા હતા કે ગેરેજ પ્રેક્ટિસની અંદર શરૂઆતમાં આપણે સૌથી પહેલું લીધું હતું ગેરેજના પ્રકાર. અને ગેરેજના પ્રકારની અંદર આપણે એક પ્રકાર જોઈ ગયા, એમાં હતું સર્વિસ સ્ટેશન અથવા તો સર્વિસ શોપ. હવે આપણે આગળ વધીશું અને તેમાં નંબર 2 ઉપર આવે છે ફ્લીટ ગેરેજ. તો ફ્લીટ ગેરેજની અંદર કઈ રીતે એક્ટિવિટી કરવામાં આવે છે અથવા તો ફ્લીટ ગેરેજ કોને કહેવાય છે તેના વિશે આપણે અહીં જોઈએ. ધ સ્મોલ ફ્લીટ ઓપરેટર્સ વિથ ઓનલી અ ફ્યુ ટ્રક, બસીસ ઓર અધર વ્હીકલ યુઝ્યુઅલી હેવ ધેર સર્વિસ વર્ક ડન એટ એન ઇન્ડિપેન્ડન્ટ ગેરેજ ઇક્વિપ ટુ હેન્ડલ ધેર હેવી વ્હીકલ. એટલે કે અમુક જે ચોક્કસ માત્રામાં અમુક ટ્રક, બસ અથવા તો અન્ય પ્રકારના જે વ્હીકલો જે છે તેને સ્મોલ ફ્લીટ ઓપરેટર્સ દ્વારા સામાન્ય રીતે હેવી વ્હીકલનું હેન્ડલિંગ કરવા માટે એક સ્વતંત્ર પ્રકારનું ગેરેજ જે છે કે જ્યાં સર્વિસિંગને લગતી કાર્યવાહી અથવા તો સર્વિસિંગને લગતું કામ જે છે તે થતું હોય છે. However, the large fleet owners usually set up a garage to handle service and maintenance of the vehicle in the fleet. જ્યારે મોટા ફ્લીટની અંદર તેના ઓનર દ્વારા સામાન્ય રીતે ફ્લીટની અંદર વ્હીકલની સર્વિસ અને તેની મેન્ટેનન્સને લગતી કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને તેનું હેન્ડલિંગ પણ થતું હોય છે. Often the work is done on a preset schedule that call for the periodic check and the service of various components. Some items are checked every time the truck or bus goes out on the road. Other items are checked less frequently. એટલે કે ઘણી વખત કામ જે છે તે તેના શેડ્યુલ, એનું એક જે શેડ્યુલ, પીરિયોડિક શેડ્યુલ બનાવવામાં આવેલું હોય છે, જે રીતે આપણે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સની અંદર જે શેડ્યુલની વાત કરી હતી તે રીતે. તો તે પ્રમાણે અહીં શેડ્યુલ પ્રમાણે કે જે અગાઉથી નક્કી કરેલું છે તો એ અહીં કાર્યવાહી જે કામગીરી છે તે કરવામાં આવતી હોય છે કે જેની અંદર અલગ અલગ કમ્પોનન્ટની પીરિયોડિકલી ટેસ્ટિંગ, ઇન્સ્પેક્શન કરવામાં આવે છે અને તેને લગતી સર્વિસિંગ પણ કરવામાં આવે છે. કે જ્યારે પણ કોઈ પણ બસ અથવા તો ટ્રક જે છે તે ઓન રોડ ફ્રીક્વન્સી ઉપર કાર્ય કરતી હોય, ઓછી ફ્રીક્વન્સીમાં કામ કરતું હોય. એટલે કે અહીં આપણે જોવા જઈએ તો કે મેજોરિટી કેસની અંદર ફ્લીટ ગેરેજમાં બસીસ અને ટ્રક એટલે કે હેવી ડ્યુટી વ્હીકલનો સર્વિસિંગ કરવા માટેની જગ્યાઓ છે તે ફ્લીટ ગેરેજ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આ ગેરેજની અંદર જે કોઈ પણ પ્રકારની સર્વિસ થાય છે તો તેના માટેનું એક શેડ્યુલ જે છે કે જે સૌથી પહેલાં બનાવી રાખવામાં આવેલું હોય છે અને તે પ્રમાણે વ્હીકલને લગતી સર્વિસિંગનું કાર્યવાહી કરવામાં આવે છે. એટલે કે સમયાંતરે બસ અને ટ્રક જે ઓન રોડ કન્ડિશન ઉપર ના હોય તો આવા સમયગાળા દરમિયાન અહીં તેને લાવવામાં આવે છે અને ત્યારબાદ તેના મેન્ટેનન્સને લગતી કાર્યવાહીઓ છે તે કરવામાં આવતી હોય છે. અને અમુક પ્રકારની જે સર્વિસિંગ છે તે મેન્ટેનન્સ માટે જ્યારે વ્હીકલ લાવવામાં આવે છે ત્યારે વારંવાર કરવામાં આવતી હોય છે. The procedure are called driver maintenance and preventive maintenance. કે આ પ્રક્રિયાને ઘણી વખત ડ્રાઈવર મેન્ટેનન્સ અથવા તો પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. The equipment is maintained in good working condition to prevent the failure. A breakdown on highway could result in loss of money. એટલે કે કોઈપણ પ્રકારના બ્રેકડાઉનને અટકાવવા માટે આ પ્રકારનું મેન્ટેનન્સ જે છે તે કરવામાં આવે છે અને જે કોઈ પણ વ્હીકલ જે છે તેની વર્કિંગ કન્ડિશન જે છે તે મેન્ટેન કરવા માટે, જાળવી રાખવા માટે આ પ્રકારનું શેડ્યુલ પ્રમાણે તેની સર્વિસિંગ અથવા તો તેનું મેન્ટેનન્સ જે છે તે થતું હોય છે.
જો બ્રેકડાઉન હાઈવે ઉપર થતું હોય તો આવા કિસ્સામાં તેની અસર લોસ ઓફ મની એટલે કે પૈસા જે ખર્ચ જે આપણે ટ્રાન્સપોર્ટેશનનો થાય છે અથવા તો જે મેન્ટેનન્સને લગતો જે ખર્ચ થાય છે તે વધી જતો હોય છે. એટલે કે જે કોસ્ટ ઇકોનોમી પ્રમાણે જોવા જઈએ તો આવા કિસ્સામાં અહીં લોસ જાય છે. ધીસ વુડ હેપન ઇફ ધ ટ્રક that breakdown was carrying frozen food which thrown and spoiled. એટલે કે જો કોઈ કિસ્સામાં ટ્રક જે છે તેનું બ્રેકડાઉન થાય તો આવા કિસ્સામાં જે ફ્રોઝન ફૂડ હશે તે અથવા તો જે કોઈ પણ ખોરાક જે ફૂડ હશે કે જે નું ટ્રાન્સપોર્ટેશન જે છે તેના દ્વારા થતું હોય તો આવા કિસ્સામાં આ બધી જ વસ્તુઓ છે તે વેસ્ટેજ થવાની સંભાવના પણ રહે છે. Likewise, a bus breakdown in some remote places could result in many angry passengers and lost future ridership. એટલે કે જો કોઈ પણ કારણોસર બસનું બ્રેકડાઉન આંતરિયાળ વિસ્તારોની અંદર થાય તો આવા કિસ્સામાં સર્વિસ પ્રોવાઈડરને પેસેન્જરના ગુસ્સાઓનો ભોગ પણ બનવું પડતું હોય છે કે જેને કારણે તેના ભવિષ્યની અંદર જે સર્વિસિંગ જે પ્રોવાઈડ કરે છે તેના ઉપર પણ અસર થતી હોય છે. એટલે કે ફ્લીટ મેન્ટેનન્સ જે છે અથવા તો ફ્લીટ ગેરેજની અંદર ગેરેજની અંદર બસ અને ટ્રકને લગતી સર્વિસિંગ જે છે તે સમયાંતરે કરવામાં આવતી હોય છે પિરિયોડિકલી, અને માત્ર સ્પેશિયલી આવા હેવી ડ્યુટી વ્હીકલ માટે જ તેને બનાવવામાં આવેલું હોય છે કે જે સ્મોલર ફ્લીટ લેવલ અથવા તો હાયર ફ્લીટ લેવલ એમ અલગ અલગ રીતે બે રીતે વિભાજિત કરવામાં આવ્યું છે. અને ત્યાં વ્હીકલના સર્વિસિંગ અને તેના મેન્ટેનન્સને લગતી કાર્યવાહી થતી હોય છે કે જેથી વ્હીકલ જે છે તે બ્રેકડાઉન થયા વિના સંપૂર્ણતઃ રીતે પોતાનું જે વર્કિંગ કન્ડિશન જે છે તે મેન્ટેન રાખી શકે. આગળ અહીંયા એક ફ્લીટ ગેરેજનો એક ઇમેજ આપેલી છે કે જેમાં સર્વિસિંગ કઈ રીતે સર્વિસ સ્ટેશન એના માટે કઈ રીતે ફ્લીટ ગેરેજ હોય અને ત્યાં કઈ રીતે સર્વિસ થતી હોય છે તો તે અહીં ફિગરની અંદર ફોટોગ્રાફની અંદર દર્શાવેલું છે. અહીં આપણે જોઈએ છીએ કે જે કાર શું આપણે ટ્રક જે છે ડમ્પર એના સર્વિસ માટેના અહીં શેડ જે છે શેડની અંદર રાખવામાં આવેલા છે કે જ્યાં આ હેવી ડ્યુટી વ્હીકલનું મેન્ટેનન્સ કાર્ય થાય છે. નેક્સ્ટ હવે આગળ વધીશું તો તેમાં આવે છે ઇન્ડિપેન્ડન્ટ ગેરેજ સર્વિસ. આ ઇન્ડિપેન્ડન્ટ ગેરેજ સર્વિસની અંદર જોવા જઈએ તો આ પ્રકારના જે ગેરેજ જે છે તે કોઈપણ જાતના ડીલર અથવા તો ડિસ્ટ્રીબ્યુટર અથવા તો ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ કંપની સાથે ડાયરેક્ટ જોડાણ ધરાવતા હોતા નથી. એટલે કે તે પોતે સ્વતંત્ર માલિકી ધરાવતા હોય છે અને તે માલિકની ઈચ્છાશક્તિ પ્રમાણે જે તે ફેસિલિટીઓ જે છે તે પ્રોવાઈડ કરતા હોઈએ છે. તો અહીં આગળ વધીએ તો ધીસ વેરી ફ્રોમ ધ સ્મોલ શોપ વિથ ઓનલી અ ફ્યુ વર્કર ટુ ધ બિગ all-purpose garage with a large staff of mechanics, parts people and related personnel. એટલે કે આ એક નાના પ્રકારની શોપ છે કે જેની અંદર અમુક પ્રમાણમાં વર્કરોનો સમાવેશ થતો હોય છે. અને તેની અંદર જોવા જાય તો વર્કરો જે છે તે સામાન્ય રીતે ઓટોમોટિવ મિકેનિક્સ એટલે કે જે મિકેનિક તરીકે કામ કરતા હોય તે, પાર્ટ્સ પીપલ અને તેને લગતા અને જે પર્સનલને લગતા સ્ટાફ જે છે તે અહીં સમાવેશ કરવામાં આવેલો હોય છે. The fact that there are so many independent garages mean that the many car owners do not go back to the dealer for the service. એટલે કે સ્વતંત્ર પ્રકારના ગેરેજ જે છે ઇન્ડિપેન્ડન્ટ ગેરેજ જે છે તેની અંદર એવું અર્થ કરવામાં આવે છે કે જે અલગ અલગ પ્રકારના ડીલરો કે અલગ અલગ પ્રકારના ડિસ્ટ્રીબ્યુટરો પાસેથી લીધેલી વ્હીકલનું સર્વિસિંગ માટે
કસ્ટમર જે છે તે પોતે ડીલર અથવા તો ડિસ્ટ્રીબ્યુટરના સર્વિસ સ્ટેશન ઉપર જતો નથી અને અહીં પણ તેનો ઉપયોગ કરી શકે છે સર્વિસિંગ માટે. ધીસ ઓનર ફોર વન રીઝન ઓર અનધર પ્રિફર ટુ ગો ટુ એન ઇન્ડિપેન્ડન્ટ ગેરેજ. તો આ કારણોસર આ માલિકો એક અથવા તો બીજા કારણોસર ઇન્ડિપેન્ડન્ટ ગેરેજની સાથે જોડાવાનું પસંદ કરે છે અથવા તો ત્યાં પોતાની સર્વિસિંગ માટે વર્ક લઈ જવાનું કામ કરે છે. એટલે કે ઇન્ડિપેન્ડન્ટ ગેરેજની અંદર કોઈ પણ કંપની કોઈ પણ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં બનેલા વ્હીકલનું સર્વિસિંગ અથવા તો તેને મેન્ટેનન્સને લગતું કાર્યકામ છે તેને લગતી કાર્યવાહી જે છે તે અહીં થતી હોય છે. ચાહે એ એન્જિન રિલેટેડ હોય, ટ્રાન્સમિશન રિલેટેડ હોય, ફ્યુઅલ સપ્લાય રિલેટેડ હોય અથવા તો એની અધર મેન્ટેનન્સ વર્ક હોય, તો તે પ્રકારનું કાર્ય જે છે તે ઇન્ડિપેન્ડન્ટની અંદર કરવામાં આવે છે. અહીં આપણે એઝ એક્ઝામ્પલ જોવા જઈએ તો કે મારુતિની અંદર જે મેન્યુફેક્ચરિંગ થતી હશે કાર, પછી ટાટા, ફોર્ડ, સ્કોડા, હુન્ડાઈ, મહિન્દ્રા, તો આ બધા પ્રકારના જે મેન્યુફેક્ચરર છે તો તેના વ્હીકલના સર્વિસ માટે કસ્ટમર દ્વારા પોતાના જે તે કંપનીના ડાયરેક્ટ સર્વિસ સ્ટેશન ઉપર જવા કરતાં તે લોકો અહીં આવવાનું પસંદ કરતા હોય છે. કારણ કે સર્વિસ જે છે તે બંને જગ્યાએ યોગ્ય રીતે થતી હોય છે. બીજા નંબરમાં એ કે ઘણી વખત પેડ સર્વિસ અને ફ્રી સર્વિસનો ડિફરન્સ જે છે તે સર્વિસ સ્ટેશનની અંદર આવતો હોય છે અને ઘણી વખત ડિસ્ટન્સને લીધે પણ કસ્ટમર જે છે તે આવા ઇન્ડિપેન્ડન્ટ ગેરેજની અંદર સર્વિસ કરવા માટે ઉત્સાહિત જણાતા હોય છે. ઓલ્સો મેની કાર્સ આર સેકન્ડ ઓર થર્ડ ઓનર બ્રોટ ફ્રોમ યુઝ કાર dealer not connected to a new car dealership. The independent garage, if the large, offers a complete line of automotive service from tune-up process, alignment, body work to complete the overhauling of engine, transmission system, differential and other major component. એટલે કે અહીં સેકન્ડ હેન્ડ થર્ડ હેન્ડ જે કાર આવતી હોય છે, એટલે કે ઘણી વખત રિસેલની અંદર કાર વેચેલી હોય તો આવા કિસ્સામાં ઓનર જે છે તે બદલાઈ જતા હોય છે. તો આ સેકન્ડ ઓનર અને થર્ડ ઓનર જે છે કે જેનો ડાયરેક્ટ કોન્ટેક્ટ ડીલર સાથે થતો હોતો નથી અથવા તો જે ન્યૂ ડીલરશીપ જે છે તેની સાથે જોડાયેલા હોતા નથી, તો ઇન્ડિપેન્ડન્ટ ગેરેજની અંદર આવા પ્રકારની વ્હીકલનું મોટા પ્રમાણમાં સર્વિસિંગને લગતું કાર્યવાહી કરવામાં આવતી હોય છે કે જેની અંદર જોવા જઈએ તો એન્જિનના ટ્યુનઅપની પ્રોસેસિંગ, એલાઇનમેન્ટની પ્રોસેસ, પછી બોડી વર્ક, એન્જિનનું ઓવરહોલિંગ, ટ્રાન્સમિશન સિસ્ટમનું ઓવરહોલિંગ, ડિફરન્શિયલ સિસ્ટમનું ઓવરહોલિંગ અને બીજા કોઈ પણ મેજર ઓપરેશન કરવાના આવતા હોય, એટલે કે બીજી કોઈ પણ મેજર રિપ્લેસમેન્ટ અથવા તો રિપેરિંગને લગતી કાર્યવાહીઓ જે છે તે અહીં ઇન્ડિપેન્ડન્ટ ગેરેજ સર્વિસની અંદર કરવામાં આવે છે. એઝ એ રિઝલ્ટ ધ ઓટોમોટિવ મિકેનિક્સ in this garage may work on a great variety of the job. એટલે કે પરિણામે અહીં અલગ અલગ પ્રકારની ઓટોમોટિવ મિકેનિક્સને માટેની જોબ જે છે તે એક્યુરેસીપૂર્વક થતી હોય છે. હિયર અગેન ધ બેસ્ટ મિકેનિક્સ રાઇઝ ટુ ટોપ. એટલે કે અહીં જે કોઈ પણ મિકેનિક્સ જે છે તે પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા આગળ વધી શકે છે. The mechanics can become department manager, service manager and garage manager or owner. એટલે કે અહીં મિકેનિક જે છે તે પોતાના જે પ્રદર્શન જે છે એની જે આપણે આઉટપુટ જે છે તેને વધારે તેની સ્કિલ ડેવલપમેન્ટ કરે છે અને પોતાની સ્કિલમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી અને પ્રગતિ છે જે તે પોતે કરતો રહે છે. એટલે કે આગળ જતાં તે ડિપાર્ટમેન્ટનો મેનેજર બની શકે છે, સર્વિસ મેનેજર પણ બની શકે છે અથવા તો ગેરેજનો મેનેજર બની શકે છે અને લાસ્ટ બટ નોટ લિસ્ટ પોતાનું સ્વતંત્ર ગેરેજ પણ ખોલી શકે છે. એટલે કે ઇન્ડિપેન્ડન્ટ ગેરેજમાં આપણે જોવા જઈએ તો આ એક એવી જગ્યા છે કે જ્યાં બધા જ પ્રકારના મેન્યુફેક્ચરર દ્વારા બનાવવામાં આવેલા વ્હીકલનું સર્વિસિંગ કરવામાં આવે છે. એટલા માટે કોઈ પણ મોનોપોલી જેવું રહેતું હોતું નથી.
જ્યારે સર્વિસ સ્ટેશનની અંદર જોવા જઈએ તો ત્યાં જે તે મેન્યુફેક્ચરિંગ યુનિટની અંદર જે કારનું અથવા તો જે તે કંપનીની કારનું સ્પેશિયલ વ્હીકલનું જ સર્વિસિંગ થતું હોય છે. એટલે સર્વિસ સ્ટેશન જે છે તે લિમિટેડ એરિયા પૂરતું મર્યાદિત છે, જ્યારે ઇન્ડિપેન્ડન્ટ ગેરેજ જે છે તે એક મોટા પ્રમાણમાં એક વિશાળ રેન્જની અંદર વિસ્તરાયેલું છે કે જ્યાં બધા જ પ્રકારના વ્હીકલ જે છે કે જેનું મેન્ટેનન્સ કરવામાં આવે છે. અહીં કોઈ પણ કંપનીના હેવી ડ્યુટી હોય કે પછી લાઇટ મોટર વ્હીકલ હોય અથવા તો સ્મોલ મોટર વ્હીકલ હોય તો તેની મેન્ટેનન્સ, ઓવરહોલિંગ, સર્વિસિંગ એ બધા જ પ્રકારનું કાર્ય છે તે થતું હોય છે. તો આ રીતે અહીં ઇન્ડિપેન્ડન્ટ ગેરેજની અંદર કામ થાય છે. નેક્સ્ટ ઇમેજ જે છે તે ઇન્ડિપેન્ડન્ટ ગેરેજની દર્શાવેલી છે. અહીં આપણે જોઈ શકીએ છીએ તો અહીંયા શોપ ઉપર સ્પેશિયલ માર્કિંગ કરેલા છે કે જ્યાં વ્હીકલના સર્વિસ માટેની અલગ અલગ જગ્યાઓ પ્રોવાઈડ કરેલી છે અને જે સ્પેશિયલ ટૂલ્સ અથવા તો જે ઇક્વિપમેન્ટ જે છે તેનો અહીં ઉપયોગ થાય છે અને બધા જ અલગ અલગ પ્રકારના મેન્યુફેક્ચરિંગ યુનિટના જે વ્હીકલ જે છે તેના સર્વિસ માટેની જગ્યાઓ પણ છે તે પૂરતા પ્રમાણમાં મળી રહે છે. ઇન્ડિપેન્ડન્ટ ગેરેજ જે છે તે તેના ઓનર અથવા તો તેના જે માલિક દ્વારા તેની કેપેસિટી કેટલા પ્રમાણમાં છે, કેટલી વિશાળ તે કેટલી રેન્જની અંદર પોતે સર્વિસિંગ સુવિધાઓ છે તે પ્રોવાઈડ કરી શકે છે તેના ઉપર નક્કી છે તેનો એરિયા. તો આજનો લેક્ચર આપણે અહીં સુધી રાખીશું. આગળના લેક્ચરમાં આગળના પોઈન્ટ જે છે તે ચર્ચા કરીશું.